વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગના હંગામી કર્મચારીઓને પગાર ચૂકવવામાં વિલંબ કરવામાં આવતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે। કોન્ટ્રાક્ટર દ્વારા 1 મહિનાનો બાકી પગાર નહીં ચૂકવવામાં આવતા કર્મચારીઓમાં નારાજગી સાથે છુપા રોષની લાગણી જોવા મળી રહી છે। આ કર્મચારીઓ જીવના જોખમે ઇમરજન્સી ફરજ બજાવતા હોવા છતાં પણ પગાર માટે વલખા મારી રહ્યા છે, જેને લઈને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે। તો ફાયરનો પોશાક પણ મળતો નહીં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। પગાર યોગ્ય સમયે નહીં થાય તો આંદોલન પર જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। 100 જેટલા હંગામી કર્મચારીઓ ફેબ્રુઆરી માસનો પગાર કરવામાં નહીં આવતા તેમનું જીવન નિર્વાહ ચલાવવું તેઓ માટે હવે મુશ્કેલ બની ગયું છે। मुस्लिम ड्राइवर लगभग कंडक्टर थे 10-12 से हमारे रजूआत है कि हमारे कोई पण तહેવાર હોય એને આ બોલે છે ને એ ભાઈ ખરાબ બોલે અમારો પગાર નથી થયો। કેટલા મહિનાનો પગાર નથી? ફેબ્રુઆરી મહિના। કેમ નથી થઈ રહ્યો? ખબર નહીં, હવે એવું કહે છે કે કોન્ટ્રાક્ટ પતી ગયો છે। કયા વિભાગમાં નોકરી કરો છો? અમે અલ્ટ્રા મોડર્ન એજન્સીમાં નોકરી કરીએ છીએ અને ફરજ અમારો વડોદરા ફાયરની ઇમરજન્સી સર્વિસમાં બજાવીએ। તો તમારી જે ઇમરજન્સી સર્વિસ છે 24 કલાકની તમારી સર્વિસ હોય છે અને જીવના જોખમે પણ તમારે કામ કરવું પડતું હોય છે અને તમને પગાર ના મળે કેટલું દુઃખ થાય છે? દુઃખ તો થાય છે, પણ હવે અધિકારીથી લઈને કોન્ટ્રાક્ટરથી લઈને બધાને અમે જાણ કરેલ છે। હવે આગળ શું થાય છે તે જોઈએ। શું નિર્ણય, આખરી નિર્ણય શું હશે તમારો? નિર્ણય હવે રજૂઆત એકવાર તો કરી છે, આજે ફરી કરીશું, પછી આગળ શું કહે છે પછી એની પર ડિપેન્ડ છે। 24 અવરથી નોકરીને આ પરિણામ? આ પરિણામ અમે ભોગવી રહ્યા છીએ। કેમ મજબૂર છો તમે ભોગવવા માટે? હવે વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ છે, વડોદરા વાસીઓની અમે સેવા કરીએ છીએ, એ બહાને અમે મજબૂર છે। હું લખી ગ્રાઉન્ડમાં પગાર માટે ભેગી થયેલા છે। આજે 19 તારીખ થઈ ગઈ, ફેબ્રુઆરી પગાર આપ્યું નથી। હવે કાલે અમારી ઈજ છે। હવે અમે એવું કહ્યું સાહેબ પગાર આપો તો કે આપીશું। હવે મારી છોકરીએ કપડાં લાવવાના છે, 15,000 પગારમાં શું પૂરું થાય? 15,000 2,000 ટ્યુશન ફી જાય, 2,500 સ્કૂલની ફી, પછી ખાવા પીવા અમારે શું કરવાનું? બીજો ધંધો કરીએ તો કે ભાઈ રજા મૂકીએ તો કે રજા પાસ, એવી રીતના કરીએ છીએ અમે, તો અમારે શું કરવાનું? અમે રજૂઆત કરી પગાર વધારો કે વધારીશું પણ પગાર વધારતા નથી। પગાર મળે છે? પગાર ટાઈમ નથી મળતું। 15 તારીખ 20 તારીખ થઈ જાય, આજે કાલે ઈજ છે, હજુ તો પગાર નથી, છોકરા કપડાં પણ નથી લાવ્યા મેં, તો અમારે શું કરવાનું? છોકરા ઈજ નથી બનાવવાની। તમારી સર્વિસ તો 24 કલાકની ને યુનિફોર્મ પણ અમારે 24 કલાક યુનિફોર્મ પણ નથી આપ્યો અમને, ને યુનિફોર્મમાં પણ માપ લઈ ગયા, બૂટ પણ નથી આપ્યા। કે પછી અમને જે બંદોબસ્તમાં કે કેમ બૂટ નથી, તો અમે શું કહે સાહેબને કે અપાવો, તો કે અમે રજૂઆત કરી છે, તો હજુ રજૂઆત કરતા જ નથી અમારી લોકો। અધિકારીને કીધું કે ભાઈ અપાઈશું, કોન્ટ્રાક્ટર કે આપ્યું, ખાલી 30% આપી જ દેવાનું, બીજું કોઈ વસ્તુ આપી નથી। તો ઇમરજન્સી સર્વિસનું આ પરિણામ? આ જો સરકાર કેવું કે રીતના ખબર જ નહીં પડતી। ઇમરજન્સી સર્વિસ અમે કોઈ પણ દિવસે ઇમરજન્સી બોલો, અમે ઘરે હોય કે આવી જાઓ ડબલ કરો, અમે ના પાડતા જ નહીં કોઈ દાડે, તો અમે ચોપડામાં જોઈ લો, અમે ડબલ કરેલી છે। કોઈ પણ કામગીરી હોય, કોઈ પણ દિવસે, જેવું કે હમણાં આ બોટ કાન હતું, પછી પેલું પુલ આવ્યું હતું, ત્યારે અમે 3 દિવસ લગીને ત્યાં રોકાયા હતા। અમારું ઘર બાજુ ત્યાં રોકાયા હતા, અમારે ઓફિસમાં રોકાયા હતા, અમને જમવાની સુવિધા મળતી હતી, પણ અમારે શું કરવાનું? પગાર તો વધુ જોઈએ ને। આજે 15,000 પગાર પૂરું થાય, તમે કહો 15,000 પગારમાં પૂરું થાય મારું? 2,500 સ્કૂલની ફી, 2,000 ટ્યુશન ફી, 15,000નો પગાર એ બી ટાઈમ પર નથી મળી, ટાઈમ પર નહીં મળતું। 15,000 પગારમાં અમારું પછી 3,000 અમારી ઇમરજન્સી હોય, બીમાર થાય, મમ્મી બીમાર થાય તો બીમાર, અમારી પછી બીજી રજા કપાય, અમારે રજા પડે 8-10 હજાર અમારી રજા કપાય, તો અમારે સાહેબ શું હાથમાં? અમારી કઈ રજૂઆત છે કે અમારો પગાર વધારી દો, અમારો પગાર 25,000 રૂપિયા જેવો અમારો પગાર જોઈએ। અમારી રજૂઆત પઠાણ ગુલામ નબી।